નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જોજ ગામે વિનામૂલ્ય હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું। માર્ગ સુરક્ષા અંતર્ગત તેમજ ટ્રાફિક જાગૃતિના ભાગરૂપે જોજ ગામ ખાતે છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વિનામૂલ્ય હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન દ્વિચક્રી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાના મહત્વ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ એડી ચૌહાણ તથા ટ્રાફિક પોલીસનો સંપૂર્ણ સ્ટાફ હાજર રહ્યો હતો। અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતોમાં માથાની ગંભીર ઇજાઓથી બચવા માટે હેલ્મેટનો ઉપયોગ અનિવાર્ય છે અને દરેક વાહન ચાલકે પોતાની તથા પરિવારની સુરક્ષા માટે आज रोज छोटाउदेपुर ट्राफिक पोलीस તેમજ જજ પોલીસ સ્ટેશન દ્વારા વિનામૂલ્ય હેલ્મેટ વિતરણનું આયોજન કરવામાં આવેલ છે। આ હેલ્મેટ વિતરણનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પબ્લિકમાં હેલ્મેટ પહેરવા બાબતે અવેરનેસ આવે અને હેલ્મેટ પહેરી પોતાના જીવન સુરક્ષિત કરે એ માટે આજરોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં સહયોગ હોટલ રતનમાલના માલિક દ્વારા પણ સહયોગ કરવામાં આવેલ છે। નજીક વિનામૂલ્યે હેલ્મેટ વિતરણ કાર્યક્રમ અમારી હોટલ રતનમાલ દ્વારા કરવામાં આવ્યું, જેમાં પોલીસ તેમજ અન્ય લોકો પણ સામેલ રહ્યા। આ અવસર અમને પ્રાપ્ત થયો એ બદલ પોલીસ સ્ટાફનો આભાર, પોલીસનો આભાર તેમજ જિલ્લા પોલીસ તમામ સ્ટાફ મિત્રોનો પણ આભાર। આ જે નિયમો તમે પડતી આપી છે ને એનું પાલન કરજો। માર્ગ સુરક્ષાનું તમે પાલન કરશો તો તમારા જીવની રક્ષા થાય, તમારી બી થાય, તમારા ગામ લોકોની પણ થશે। બરાબર, બધાના નિયમોની જાગૃત કરજો અને હવે હેલ્મેટ અવશ્ય પહેરજો। બરાબર છે, પહેરવા માટે આપણે ઘરે મૂકવા નથી આપતા એટલે હેલ્મેટ ને ફરજિયાત પહેરવું જોઈએ। પહેરશો ને હેલ્મેટ? હવે તમે એવું ના કહેતા કે હેલ્મેટ નથી મળે, હવે તમે આ રોડ પર ચાલો ત્યારે હેલ્મેટ ફરજિયાત હોવું તમે ક્યાં ગામના? બરોડા કે કેવું લાગે? મેં મોકલી આપીશ, ફૂલ થઈ ગયો।